જય શ્રી રામ બધાને. કેમ છો બધા? મજામાં? આજે મારો પહેલો બ્લોગ છે, તો આજે તમને હું એક એવી મસ્ત જગ્યાએ લઈ જાઉં છું, ભાવનગરની. તમે જોયે છે તો મજા આવી જાય. નેચરલ જગ્યા છે, આમ એક નંબર. તો ચાલો આપણે જઈએ આજે આ ગાડી લઈને. મારી બાઇક લઈને જવાનું છે. આ બાઇક હજી હમણાં જ લીધી છે, તમે જોઈ શકો છો. એચડી રોકસ્ટાર આનું નામ છે. આ બાઇક લઈને જવાનું છે આપણે ભાવનગર. એક ભાઈને આ ભાઈને પાર્સલ કરવાના છે અમારે. હાલો બેહો. પ્રગતિ છે, જો તળાવ જો તમે. કેવું મસ્ત છે તળાવ. પ્રગતિના બંધ ઉપર છે ભાઈ. જઈએ છીએ ડેમે. ડેમનું નામ હું તમને ત્યાં પહોંચીને કહીશ, અત્યારે નહીં કહું. જઈએ પહોંચી જશું. બસ ખાલી 1-2 કિલોમીટર. આપણે થોડી વાર. તે જગ્યા જો સામે જ છે. હા, આપણે જે આવવાનું હતું તે આપણે આવી ગયા. જુઓ તમે, આ છે ભીકડા ડેમ. અહીંયા સનસેટ જુઓ તમે, એક નંબર. અહીંયા જ્યારે ભીકડા ડેમ ઓવરફોલ થાય છે ત્યારે એનું પાણી જાય છે બોતળાવ અહીંયાથી. જુઓ તમે, આ શું છે તમે જુઓ. રોજડાની પાછળ પડ્યા કૂતરા. જો જો તમે, માછલીઓ પણ છે પાણીમાં. ફોટોગ્રાફી કરવા આવ્યા છે દેવો અમે બધા. મને ઋતુડો હું કે ખબર ઈ કે એરપોર્ટ પાસે કેફે છે ના જવું છે ઈ કે મારે. તમે કીધું જવાય, મેં કીધું સાંજે આવશે. પછી મને થયું કે આ છે ને જુઓ તમે સનસેટ જુઓ તમે અહીંનું. કેમ પણ એક નંબર ને, કાંઈ ના ઘટે. કેમ પણ આવી કુદરતી વાતાવરણમાં કેવી મજા આવે રહેવાની. એક નંબર ને. આ ડેમનું નામ છે ભીકડા. ભીકડા ડેમ. અહીંનું પાણી ક્યાંથી આવે તમને ખબર નહીં ને? હું કહું તમને, હાલો. અહીંયા પાણી જમા થાય છે માળનાથનું. જે માળનાથથી ઉપરવાસથી પાણી આવવાની બધું અહીંયા જમા થાય. અને અહીંયાથી પાણી 2 દરવાજા છે અહીંયા. એક તમે જોઈ શકો છો, આ દરવાજો છે ને એક છે ઓલો. આ દરવાજાનું પાણી છે એ જાય છે બોતળાવમાં, ભાવનગર સાઈડ. અને આ દરવાજાનું પાણી છે એ તમને બતાવો, હાલો કઈ બાજુ જાય નહીં તમને કહું. જો અત્યારે તો પાણી ખાલી થઈ ગયું છે, નકર આ બહુ જ બધું પાણી હતું. અહીંયાથી ઓવરફુલ થઈ ગયું. અહીંયાથી પાણી જતું એક નંબર વ્યૂ આવતો. અહીંયાથી પાણી જાય છે ફરિયાદકા થઈને વર્તેજ બાજુ. આ જે દરવાજો છે ત્યાંથી જુઓ તમે. હા, ઘણા પણ અવારનવા પક્ષીઓ પણ જોવા મળે છે અહીંયા.
જુઓ તમે સનસેટ જોવો એનું. તમને અમારા બ્લોગ જોવાની મજા આવે તો કોમેન્ટ કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એન્ડ લાઈક શેર બકેટ શેર પણ કરજો. જુઓ તમે હવે તમે જુઓ સનસેટ. સુરેશ દાદા આખા દેખાય. જુઓ તમે એક નંબર વ્યૂ ને પણ. જુઓ તમે અત્યારે દી આથમી ગયો છે એટલા માટે, નકર તમને માળના તાઈથી ચોખ્ખું બતાય. તમે જોઈ શકો. જો ત્યાં પવન ચક્કી છે નહીં, એના ડુંગરા બતાય છે પણ પવન ચક્કી નથી બતાતી. જુઓ તમે. કાંઈ વાંધો નહીં, આપણે બીજી વાર નેક્સ્ટ ટાઈમ તમને બતાવશું. ઓકે. તો ગાય આગળ જાય છે કાવા તાજી 10 લાખની ગાડી. બરોબર છે જેડીભાઈ. હા જેડીભાઈ, શું વાત કરી દીધી તમે. અમે જઈએ છીએ બજારમાં અમારા હાર્દિકભાઈનું એક કામ બતાવવા. જો આ બુજારા શોરૂમ, જે કોઈને મોબાઈલ લેવો હોય તો અહીં આવી શકો છો પૈસા દઈને.